મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસનના 3 વર્ષ દરમિયાન સમાજનો કોઈપણ વર્ગ વિકાસથી વંચિત ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. ગરીબો, આદિવાસીઓ અને શ્રમજીવીઓનો વિકાસ માટે અનેક યોજનાઓ જાહેર કરવામાં આવી અને જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 14 લાખથી વધુ આવાસોનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું છે. 72 લાખથી વધુ NFSA કાર્ડ ધારક પરિવારને મફત અનાજ વિતરણ કરવામાં આવ્યું છે. 1 લાખ કરોડથી વનબંધુ કલ્યાણ યોજના 2.0 પણ અમલમાં મૂકવામાં આવી અને આ સાથે ઈ-શ્રમ પોર્ટલ પર 1.17 કરોડથી વધુ અસંગઠિત શ્રમયોગીઓને સ્માર્ટ કાર્ડ આપવામાં આવ્યા. સાથે સાથે આવનારા 3 વર્ષ માટે પણ વિવિધ યોજનાઓનું આયોજન કરવામાં આવ્યું છે અને જેમાં 1500 કરોડના ખર્ચે 3 લાખ જેટલા શ્રમિક બસેરાના નિર્માણનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આગામી 3 વર્ષ 1500 કરોડના ખર્ચે 3 લાખ જેટલા શ્રમિકોને બસેરાનું નિર્માણ કરવામાં આવ્યું છે. દાદાના સુશાસનમાં ગરીબો કોઈ વંચિત ન રહે તે માટે તમામ કામગીરી કરવામાં આવી છે. 14 લાખથી વધુ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. તો 72 લાખથી વધુ NFSA કાર્ડ ધારકોને રાહત મળશે, જેમાં અનાજનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે. દાદાના સુશાસનમાં ગરીબો અને વંચિતોનો વિકાસ થશે, જેમાં વનબંધુ કલ્યાણ યોજના 2.0 અમલમાં મૂકવામાં આવી છે.